નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે આપને આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત વિશિષ્ટ વિવરણો એટલે કે સ્પેસિફિકેશનો વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. હવે સ્પેસિફિકેશનો શું છે? તો કે ડ્રોઈંગ શું કરવાનું છે તે દર્શાવે છે. જ્યારે સ્પેસિફિકેશનો તે કેવી રીતે કરવાનું છે તે દર્શાવે છે. આમ ડ્રોઈંગ અને વિશિષ્ટ વિવરણો બંને સંયુક્ત રીતે બાંધકામને ભૌતિકીય અને તકનીકી રીતે એટલે કે ફિઝિકલી અને ટેકનિકલી વ્યાખ્યાયિત કરે છે. ઇન્ટ્રોડક્શન. કોઈપણ આઇટમ માટે વાપરવાની માલ સામગ્રી કે મટીરિયલ્સ અને કારીગરી એટલે કે વર્કમેનશીપની ગુણવત્તાના ખાસ વર્ણનને વિશિષ્ટ વિવરણો કહે છે. સ્પેસિફિકેશન નીચેની બાબતો દર્શાવે છે. 1. આઇટમ માટે વાપરવાની માલ સામગ્રીનો પ્રકાર અને ગુણવત્તા. 2. આઇટમ તૈયાર કરવા માટેની પદ્ધતિ. 3. કારીગરીની ગુણવત્તા. 4. આઇટમનું માપ લેવાની પદ્ધતિ અને એકમ. 5. આઇટમને લગતી અન્ય બાબતો. 6. ડ્રોઈંગ અને સ્પેસિફિકેશનો વચ્ચે વિરોધાભાસ હોવો જોઈએ નહીં. એટલે કે જે ડ્રોઈંગ બને છે અને એના જે સ્પેસિફિકેશન બને છે એ સમાન હોવા જોઈએ, એમાં કોઈ વિરોધાભાસ ન હોવો જોઈએ, બંને એકબીજાને અનુરૂપ હોવા જોઈએ. સ્પેસિફિકેશનની અગત્યતા એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશન શા માટે બનાવવા જોઈએ અને તે શું કામમાં લાગે છે તે આપણે સમજીએ. જે માહિતી અથવા સૂચના ડ્રોઈંગ વડે દર્શાવી શકાતી નથી તે સ્પેસિફિકેશનની મદદથી સરળતાથી દર્શાવી શકાય છે. એક્ઝામ્પલ તરીકે સિવિલ એન્જિનિયર એક ડ્રોઈંગ બને છે એટલે કે એક મકાનનો નકશો બનાવે છે, તો એમાંની લંબાઈ, પહોળાઈ, કેટલી હાઇટનું બનશે તે દર્શાવે છે, પણ એમાં કયા મટીરિયલ આવશે, કયું ફ્લોરિંગ આવશે તે બધું જાણવા માટે આપણે સ્પેસિફિકેશનનો ઉપયોગ કરીએ છીએ. સ્પેસિફિકેશન અને ડ્રોઈંગ એ બે કોન્ટ્રાક્ટના અગત્યના દસ્તાવેજ છે. સ્પેસિફિકેશન અને ડ્રોઈંગ વચ્ચે કોઈ વિસંગતિ હોય તો સ્પેસિફિકેશનને કાયદાની દ્રષ્ટિએ વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે જે ડ્રોઈંગ બનાવ્યું છે અને જે સ્પેસિફિકેશન બનાવવામાં આવે એ બંને સેમ ન હોય તો એ કાયદાની દ્રષ્ટિએ સ્પેસિફિકેશનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કામની આઇટમોના ભાવ વિશિષ્ટ વિવરણો ઉપર આધાર રાખે છે. જો વિશિષ્ટ વિવરણો આકરા હોય તો આઇટમના ભાવ વધી જાય છે. એટલે કે સ્પેસિફિકેશન ડિટેલમાં હોય તો આઇટમમાં ભાવ વધી જાય છે. સુપરવિઝન કરતી વખતે સ્પેસિફિકેશન ઉપયોગી છે. કોઈપણ પ્રોજેક્ટ ચાલે છે તો એનું સુપરવિઝન કરવાનું હોય છે, એનું નિરીક્ષણ કરવાનું હોય છે કે ડ્રોઈંગ પ્રમાણે અને સ્પેસિફિકેશન માટે એ બરાબર છે કે નથી, તો એના માટે સ્પેસિફિકેશન ઉપયોગી થાય છે. ટેન્ડરમાં ભાવ ભરતી વખતે સ્પેસિફિકેશન જરૂરી છે. ડ્રોઈંગ જોઈને ટેન્ડર ભરવામાં નથી આવતું, પણ જ્યારે કોન્ટ્રાક્ટરો કોઈ બાંધકામ માટે, કોઈ સરકારી કામકાજ માટે ટેન્ડર ભરે છે તો એ વખતે સ્પેસિફિકેશનની જરૂર પડે છે, કેમ કે સ્પેસિફિકેશનમાં શું લખવામાં આવ્યું છે, કયું મટીરિયલ, એની ગુણવત્તા શું છે એ જાણવા માટે પણ સ્પેસિફિકેશન જરૂરી છે. સ્પેસિફિકેશનના હેતુ એટલે કે પર્પોઝ ઓફ સ્પેસિફિકેશન. તો બાંધકામની ગુણવત્તા જળવાય છે. એટલે કે સ્પેસિફિકેશન જો બનાવી હોય ને એ પ્રમાણે જો કામકાજ થાય તો એની ગુણવત્તા જળવાઈ રહે છે. ડ્રોઈંગની સ્પષ્ટતા કરે છે. આઇટમ કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપે છે. કોન્ટ્રાક્ટરને આઇટમના ભાવ ભરવામાં સરળતા રહે છે. સ્પેસિફિકેશનથી માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે આઇટમનું ખરેખર ચિત્ર સ્પષ્ટ થાય છે. ઘણીવાર કોન્ટ્રાક્ટર અને માલિક કે જેનું બાંધકામ કરવાનું છે ને જે બાંધકામ કરનાર છે એ કઈ રીતનું બાંધકામ કરે છે એ સ્પેસિફિકેશન જો હોય તો એનું ચિત્ર વધારે સ્પષ્ટ થઈ શકે છે. બાંધકામ ચાલુ હોય ત્યારે કામની ચકાસણી માટે સ્પેસિફિકેશન ઉપયોગી છે. સ્પેસિફિકેશનોના પ્રકાર એટલે કે એના પ્રકાર કેટલા છે? તો એક સંક્ષિપ્ત સ્પેસિફિકેશન એટલે કે બ્રીફ સ્પેસિફિકેશન ઓર જનરલ સ્પેસિફિકેશન, અને બીજું વિગતવાર સ્પેસિફિકેશન એટલે કે ડિટેલ સ્પેસિફિકેશન. બ્રીફ સ્પેસિફિકેશન શું છે? એટલે કે સંક્ષિપ્ત. આ પ્રકારના સ્પેસિફિકેશનોમાં કામનો પ્રકાર, આઇટમમાં વપરાતી માલ સામગ્રીનું પ્રમાણ અને ગુણવત્તા વગેરેનું ટૂંકમાં વર્ણન કરવામાં આવે છે. આવા સ્પેસિફિકેશનો કોન્ટ્રાક્ટ દસ્તાવેજનો ભાગ નથી.
માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે મતભેદ ઊભો થાય તો તે કાયદેસર ગણાતા નથી. એક્ઝામ્પલ તરીકે ઘણીવાર જ્યારે કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય તો એના જે ઓનર અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ તકરાર થાય કોઈ કામગીરીને બાબતે, તો જ્યારે એ પ્રશ્ન કોર્ટના કામમાં જાય છે તો એ સમયે બ્રીફ સ્પેસિફિકેશન કાયદેસર ગણાતું નથી. વિગતવાર સ્પેસિફિકેશન એટલે કે ડિટેલ સ્પેસિફિકેશન. તો વિગતવાર સ્પેસિફિકેશનો એ કોન્ટ્રાક્ટ દસ્તાવેજનો એક ભાગ ગણાય છે. માલિક કોન્ટ્રાક્ટર વચ્ચે મતભેદ ઊભો થાય એટલે કે કોઈક વાર કોઈ કામગીરીને લીધે બંને વચ્ચે કોઈક મતભેદ ઊભો થાય અને મેટર કોર્ટ બને તો એ વિગતવાર સ્પેસિફિકેશનો કાયદેસર ગણાય છે. એટલે કે સ્પેસિફિકેશનના આધારે પછી એ કામની ગુણવત્તા નક્કી થાય છે. આવા સ્પેસિફિકેશનો દરેક આઇટમ માટે બનાવવામાં આવે છે. તેમાં આઇટમ માટે વાપરવાની માલ સામગ્રીનું પ્રમાણ, માલ સામગ્રીની ગુણવત્તા, કાર્ય કરવાની પદ્ધતિ વગેરેનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. એટલે કે આ સ્પેસિફિકેશનમાં કેટલું માલ સામગ્રી વાપરવાની છે, એનું પ્રમાણ, એની ગુણવત્તા કઈ હશે, એનું સ્ટાન્ડર્ડ કઈ હશે, કાર્ય કરવાની પદ્ધતિનો કયો ઉપયોગ કરવાનો છે વગેરે દરેક બાબતોનું વિગતવાર સ્પેસિફિકેશનમાં વર્ણન કરવામાં આવે છે. વિગતવાર સ્પેસિફિકેશનોના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ ડિટેલ સ્પેસિફિકેશન. 1. સામાન્ય જોગવાઈઓ. 2. ટેકનિકલ જોગવાઈઓ. 3. પ્રમાણભૂત સ્પેસિફિકેશનો. સામાન્ય જોગવાઈઓ એટલે કે જનરલ પ્રોવિઝનમાં શું હોય? તો સામાન્ય જોગવાઈઓ એ કોન્ટ્રાક્ટની પૂર્વ શરતો છે. તે ટેકનિકલ પ્રકારની હોય છે. તે સમગ્ર બાંધકામને લાગુ પડે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. 1. સામાન્ય વહીવટી કામગીરી. 2. મજૂરો. 3. શરત ભંગ. માલિકે પૂરી પાડવાની માલ સામગ્રી અને સગવડો. બીજા કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવનાર કામ, દાખલા તરીકે ઇલેક્ટ્રિક ફિટિંગ. ટેકનિકલ જોગવાઈ એટલે કે ટેકનિકલ પ્રોવિઝન શું છે? તો માલ સામગ્રીનું પ્રમાણ અને ગુણવત્તા, માલ સામગ્રી તૈયાર કરવાની રીત, તૈયાર કામ માપવાની રીત, બાંધકામ ચાલુ હોય ત્યારે નિરીક્ષણ અને પરીક્ષણ. હવે આમાં માલ સામગ્રીનું પ્રમાણ અને ગુણવત્તા, તો એ માલ સામગ્રીનું પ્રમાણ કેટલું છે અને એને કયું સ્ટાન્ડર્ડ છે તે ટેકનિકલ જોગવાઈમાં એનો સમાવેશ થાય છે. માલ સામગ્રી તૈયાર કરવાની રીત એટલે કઈ રીત પ્રમાણે માલ સામગ્રી તૈયાર કરવાની છે એનો પણ ટેકનિકલ જોગવાઈમાં સમાવેશ થાય છે. તૈયાર કામ માપવાની રીત, જે કામ થઈ ગયું છે એની માપણી કરવાની રીત, અને બાંધકામ ચાલુ હોય ત્યારે એનું સુપરવિઝન અને એનું ટેસ્ટિંગ કરવાનું વગેરે દરેક બાબતોનો ટેકનિકલ જોગવાઈમાં સમાવેશ થાય છે. ટેકનિકલ જોગવાઈઓ 3 પ્રકારની હોય છે: માલ સામગ્રી અને કારીગરીના વિવરણો, કામગીરીના વિવરણો, સ્વામિત્વ હકોવાળી ચીજોના સ્પેસિફિકેશનો. પ્રમાણભૂત સ્પેસિફિકેશનો એટલે કે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનો શું છે? તો સામાન્ય રીતે બધા ઇજનેરી ખાતાઓ બાંધકામની અમુક સર્વસામાન્ય આઇટમોના વિગતવાર સ્પેસિફિકેશનો તૈયાર કરી તેને પુસ્તિકા રૂપે પ્રકાશિત કરે છે. આવા સ્પેસિફિકેશનને પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન કહે છે. જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે તેમાં જે આઇટમના પ્રમાણભૂત સ્પેસિફિકેશનો ઉપલબ્ધ ન હોય તે આઇટમના જ સ્પેસિફિકેશનો લખવામાં આવે છે. જ્યારે પ્રમાણભૂત સ્પેસિફિકેશનોવાળી આઇટમ માટે પ્રમાણભૂત સ્પેસિફિકેશનનો સંદર્ભ આપવામાં આવે છે. આમ કરવાથી બધી આઇટમોના સ્પેસિફિકેશનો વારંવાર લખવાની મહેનતથી બચી જાય છે. જો કે પ્રમાણભૂત સ્પેસિફિકેશનોમાં માલ સામગ્રીમાં થતા ફેરફાર, બાંધકામની પ્રક્રિયામાં ફેરફાર મુજબ વખત સુધારા કરેલ જરૂરી છે. જાહેર બાંધકામ ખાતાએ એટલે કે PWD હેન્ડબુક નામના પુસ્તકમાં પ્રમાણભૂત સ્પેસિફિકેશનો પ્રમાણિત કર્યા છે. તેમાં પણ અવારનવાર સુધારા કરવામાં આવે છે. જે જનરલ સ્પેસિફિકેશનો હોય છે એટલે કે જેના વિવરણો હોય છે તે PWD હેન્ડબુકમાં પ્રકાશિત છે, પણ તેમાં પણ સમય પ્રમાણે સુધારા વધારા કરવા જરૂરી હોય છે અને જે એમાં કરવામાં આવે છે. સ્પેસિફિકેશનો લખવાના સિદ્ધાંતો. હવે સ્પેસિફિકેશનો શું છે અને તેનું મહત્ત્વ સમજાઈ ગયું, પણ સ્પેસિફિકેશનો લખવાના પણ અમુક સિદ્ધાંતો હોય છે. તે લખતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે તે જોઈએ. સબ્જેક્ટ મેટર એટલે કે વિષય વસ્તુ. સ્પેસિફિકેશનનું લખાણ જે તે આઇટમ પૂરતું મર્યાદિત રાખવું જોઈએ. તેમાં અન્ય બિનજરૂરી માહિતી લખેલી ન હોવી જોઈએ. તેમાં ટેન્ડર ભરવાની રીત, ટેન્ડરની શરતો, કામ પૂરું કરવાની સમયમર્યાદા, નાણાંની ચૂકવણીની રીત વગેરેનો સમાવેશ કરવો જોઈએ નહીં. વ્યાકરણ અને શૈલી, ગ્રામર અને સ્ટાઇલ.
સ્પેસિફિકેશનના વાક્યો ટૂંકા અને સાદા હોવા જોઈએ. તે વ્યાકરણની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ. તેમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, પૂર્ણવિરામ, હાઇફન વગેરે ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. સ્પેસિફિકેશનના વાક્યો ટૂંકા અને સાદા હોવા જોઈએ, એટલે કે સરળ હોવા જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિએ પણ તે સાચા હોવા જોઈએ. તેમાં વચ્ચે પૂરતી જગ્યાએ અલ્પવિરામ, પૂર્ણવિરામ પણ મૂકેલા હોવા જોઈએ, કેમ કે અલ્પવિરામ, પૂર્ણવિરામ ન હોવાથી વાક્યનું અર્થઘટન પણ બદલાઈ જાય છે. વાક્યો આજ્ઞાકારક હોવા જોઈએ. જેમ કે પ્લાસ્ટરની જાડાઈ 15 mm જોઈએ ને બદલે પ્લાસ્ટરની જાડાઈ 15 mm રાખવાની રહેશે. પ્લાસ્ટરની જાડાઈ 15 mm રાખવાની રહેશે એ આજ્ઞાકારક વચન છે અને આ જ રીતનું લખાણ સ્પેસિફિકેશનમાં કરવાનું હોય છે. અર્થઘટન. સ્પેસિફિકેશનનું લખાણ સ્વયં સ્પષ્ટ હોવું જોઈએ. લખાણ એવું હોવું જોઈએ કે તેનું અર્થઘટન માલિક અને કોન્ટ્રાક્ટર એક સરખું કરે. ઘણી વખત લખાણ એવું હોય છે કે જેનું અર્થઘટન દરેક વ્યક્તિ અલગ અલગ કરે છે, પણ એનું લખાણ એટલું સ્પષ્ટ હોવું જોઈએ કે જે પણ વ્યક્તિ વાંચે, જેમ કે માલિક અને કોન્ટ્રાક્ટર, બંને તેનું અર્થઘટન એક સરખું કરેલું હોવું જોઈએ. શબ્દોની પસંદગી એટલે સિલેક્શન ઓફ વર્ડ્સ. સ્પેસિફિકેશનો લખતી વખતે કેવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે તે જોઈએ. સ્પેસિફિકેશનો લખવામાં દ્વિઅર્થી, અપ્રચલિત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જે ટેકનિકલ શબ્દ છે, જે પ્રચલિત છે, એનો જ ઉપયોગ કરવો જોઈએ. એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર સરળતાથી સમજી શકે તેવા જાણીતા શબ્દનો જ ઉપયોગ કરવો જોઈએ. મીઠાક્ષરો એટલે કે એબ્રિવિએશન. બાંધકામ ક્ષેત્રમાં જાણીતા ટૂંકા સ્વરૂપોનો જ સ્પેસિફિકેશનમાં ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે સીસી એટલે સિમેન્ટ કોન્ક્રીટ. તેનો અર્થ સિમેન્ટ ક્યોરિંગ કે સિમેન્ટ કન્ટેન્ટ એવો ન હોવો જોઈએ. એબ્રિવિએશન એટલે કે જે એના શોર્ટ ફોર્મ છે તે જ ઉપયોગ કરવાનો છે અને એને જ વાંચવાનું છે, કેમ કે એને અલગ રીતે એનું અર્થઘટન કરવાથી આખો મિનિંગ બદલાઈ જાય છે. ચોકસાઈ. સ્પેસિફિકેશનો લખતી વખતે કેટલી એક્યુરેસી રાખવાની છે? તો સ્પેસિફિકેશનોમાં દર્શાવેલી માહિતી સાચી અને ચોક્કસ હોવી જોઈએ. ખોટી માહિતી માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ ઊભો કરે છે. વ્યાજબીપણું એટલે કે ફેરનેસ. સ્પેસિફિકેશનો ન્યાયી અને વ્યાજબી હોવા જોઈએ. વધુ પડતા ચુસ્ત, સખત, કડક અને ગેરવ્યાજબી સ્પેસિફિકેશનો લીધે આઇટમની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. સ્પેસિફિકેશનો વ્યાજબી હોવા જોઈએ. વધારે પડતા ચુસ્ત ન હોવા જોઈએ, સખત ન હોવા જોઈએ અને ગેરવ્યાજબી પણ ન હોવા જોઈએ. વિરોધાભાસી લખાણ. સ્પેસિફિકેશનોમાં વિરોધાભાસી વાક્યો ન વાપરવા જોઈએ, કારણ કે આવા વાક્યોના લીધે માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ સર્જાય છે. દાખલા તરીકે એક જગ્યાએ પાયાની ઊંડાઈ 1 મીટર રાખવી એવું લખેલું હોય અને બીજી જગ્યાએ પાયાની ઊંડાઈ અમુક બેરિંગ કેપેસિટી ધરાવતી માટી મળે એટલી રાખવી એવું લખેલું હોય તો એ વિરોધાભાસ પેદા કરે છે. સંક્ષિપ્ત. સ્પેસિફિકેશનોના વાક્યો ટૂંકા, સાદા અને સ્પષ્ટ હોવા જોઈએ. અલંકારયુક્ત લખાણ કરવાથી વિવરણનો હેતુ જળવાતો નથી. વ્યવહારિકતા. સ્પેસિફિકેશનો લખનારને વ્યવહારિક બનવું જોઈએ. તેણે માલ સામગ્રી અને કારીગરોની મર્યાદાઓ ધ્યાનમાં રાખીને સ્પેસિફિકેશનો લખવા જોઈએ. બજારમાં સહેલાઈથી મળતી ચોક્કસ માપ અને આકારવાળી ચીજવસ્તુઓ બાંધકામમાં વપરાય તે પ્રમાણે સ્પેસિફિકેશનો લખવા જોઈએ. એ માટેની ભૌગોલિક પરિસ્થિતિ પણ જવાબદાર છે. એ જગ્યાએ બજારમાં કઈ વસ્તુ મળી શકે એ પણ એને ધ્યાનમાં રાખવાનું હોય છે. અસામાન્ય આકારની કે ખાસ પ્રકારની ચીજવસ્તુની જરૂર પડે છે તેવી રીતે સ્પેસિફિકેશનો લખવાથી આઇટમની કિંમત વધી જાય છે તેમજ કામની ઝડપ ઘટે છે. જો વસ્તુ સરળતાથી નહીં મળશે તો આઇટમની કિંમત પણ વધી જશે અને સમય પર જો એ વસ્તુ નહીં મળે તો કામની ઝડપ ઘટી શકે છે. આ થયા સ્પેસિફિકેશનો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે વિગતવાર સ્પેસિફિકેશનોના નમૂના એટલે કે એક્ઝામ્પલ ઓફ ડિટેલ સ્પેસિફિકેશન. માલ સામગ્રીનું પ્રમાણ, દાખલા તરીકે સિમેન્ટ, રેતી, કપચી વગેરેનું પ્રમાણ. માલ સામગ્રીની ગુણવત્તા એટલે કે ઈંટો, સિમેન્ટ, લાકડું વગેરે કઈ ગુણવત્તાના વાપરવાના છે તેનો સમાવેશ થશે. સામાન્ય કાળજી, દાખલા તરીકે પરિવહન દરમિયાન લેવાની કાળજી. સંગ્રહ દરમિયાન લેવાની કાળજી એટલે કે જે મટીરિયલ છે ને સંગ્રહ દરમિયાન કઈ કાળજી લેવાની છે. સલામતી માટે લેવાની કાળજી
આઇટમની ગુણવત્તા સારી થાય તે માટેની કાળજી, પૂર્વ તૈયારી, દાખલા તરીકે સાઇટ સફાઈ, લેવલિંગ, શટરિંગ, ટેકા પાટિયા વગેરે. એટલે કે કામ ચાલુ કરતાં પહેલાં પૂર્વ તૈયારીના ભાગરૂપે કયા કયા કામ કરવાના છે એનો પણ એમાં સમાવેશ હોવો જોઈએ. કાર્ય કરવાની પદ્ધતિ, કઈ પદ્ધતિથી કાર્ય કરવાનું છે તેનો પણ સમાવેશ થાય છે. પરીક્ષણ એટલે કે ટેસ્ટિંગ, મટીરિયલ ટેસ્ટિંગ, આઇટમનું માપ અને એકમ વગેરે. વિગતવાર સ્પેસિફિકેશનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ખોદાણ, એસ્કેવેશન. ખોદાણ શરૂ કરતાં પહેલાં સાઇટ પરથી ઘાસ, ચારા, ઝાખરા, ઝાડના મૂળિયા, કચરો વગેરે દૂર કરી સાઇટની સફાઈ કરવાની રહેશે. ખોદાણ શરૂ કરતાં પહેલાં નજીકમાં આવેલી મિલકતને નુકસાન થવા સંભવ હોય ત્યાં જરૂરી મજબૂત ટેકા મૂકવાના રહેશે. પાયાની બધી ખાઈઓ અને ખાડાઓ ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબની અથવા એન્જિનિયરની સૂચના મુજબની ઊંડાઈના ખોદવાના રહેશે. ધસી ન પડે તેવી જમીનમાં ખોદાણની બાજુઓ ઊર્ધ્વ રાખવી. એટલે કે ડ્રોઈંગ મુજબ જ આપણે ખોદાણકામ કરવાનું છે. ધસી પડે તેવી પોચી જમીનમાં ખોદાણની બાજુઓ એન્જિનિયરની સૂચના પ્રમાણે ત્રાંસી રાખવાની રહેશે. આ માટે વધારાની ચૂકવણી કરવામાં આવશે નહીં. વાહન વ્યવહાર વધુ હોય ત્યાં અકસ્માત થતો અટકાવવા ખોદાણ ફરતે ફેન્સિંગ તથા રાત્રિના સમયે લાલ બત્તી રાખવાની રહેશે. જો બીજી સૂચના આપવામાં આવી ન હોય તો પાયાનું તળિયું ક્ષૈતિજ રાખવું. પાયામાં કોઈ જગ્યા પોચી માટી આવે તો તેને ચોક્કસ આકારમાં ખોદીને દૂર કરવાની રહેશે અને તે ખાડાને સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8 અથવા સોઇલ સિમેન્ટથી ભરીને બરાબર ટીપીને તળિયાના લેવલમાં રાખવાનો રહેશે. ખોદેલી માટીના ઢગલા કરવા. ખોદેલી માટીને ખોદાણની ધારથી 1 મીટર દૂર રહે તે રીતે નાખવાની રહેશે. પાયાનું ચણતર થઈ જાય પછી ખાઈઓ બાકી રહેલા ભાગને મંજૂર કરેલી ખોદેલી માટીથી 15 સેન્ટીમીટર જાડાઈના ઘરોમાં ભરવાનો રહેશે અને દરેક ઘરને પાણીથી ભીંજવીને બરાબર કૂટાઈ કરીને ભરવાનો રહેશે. બાકી વધેલી માટીને ખોદાણની ધારથી 30 મીટર દૂર કરવાની રહેશે. ખોદાણમાં વધારો એટલે કે એક્સેસ ઇન એક્સ્કેવેશન. ભૂલથી અથવા અન્ય કારણસર જો ખોદાણની ઊંડાઈ વધારે થઈ ગઈ હોય તો વધારાની ઊંડાઈને 1:4:8ના સિમેન્ટ કોન્ક્રીટથી ભરવાની રહેશે. આ કામ માટે કોઈ વધારાની ચૂકવણી કરવામાં આવશે નહીં, જેનો સ્પષ્ટ ઉલ્લેખ સ્પેસિફિકેશનમાં એટલે કે વિશિષ્ટ વિવરણમાં કરેલો હોય છે. અન્ય બાબતો. પાયામાં કોન્ક્રીટ અથવા ચણતરકામ શરૂ કરતાં પહેલાં એન્જિનિયર પાસે પાયાની મંજૂરી લેવાની રહેશે. ખોદાણમાંથી મળી આવેલી કિંમતી ચીજવસ્તુઓની માલિકી સરકારશ્રીની રહેશે. પાયામાં પાણી આવતું અટકાવવા અથવા પાયામાં ભરાયેલા પાણીને પંપ વડે દૂર કરવાની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે કરવાની રહેશે. માપણી અને દર, મેઝરમેન્ટ અને રેટ. ખોદાણકામની માપણી ઘન મીટરમાં કરવામાં આવશે. આઇટમના દરમાં સાઇટની સફાઈ, સલામતી માટે મૂકેલા ટેકા, ખૈયોની બાજુને ધસી પડતી અટકાવવા, કરવું પડતું લાકડા કામ, ખોદાણ ફરતે ફેન્સિંગ, લાલ બત્તી, ત્રાંસી બાજુઓ માટેનું વધારાનું ખોદાણ, ખાડાનું પાણી દૂર કરવાનું કામ, ખસેડવાનું કામ વગેરે માટે થતા ખર્ચનો સમાવેશ થઈ જાય છે. પાયા માટે સિમેન્ટ કોન્ક્રીટનું પ્રમાણ. સિમેન્ટ કોન્ક્રીટના ઘટકોનું પ્રમાણ 1:4:8 એટલે કે કદમાં 1 ભાગ સિમેન્ટ, 4 ભાગ રેતી અને 8 ભાગ પથ્થરની મેટલ રહેશે. મટીરિયલ. સ્પેસિફિકેશનમાં કયા મટીરિયલ વાપરવાના છે અને તે કેવા હોવા જોઈએ તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ હોય છે. એક્ઝામ્પલ તરીકે સિમેન્ટ તો IS એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 269 પ્રમાણેનો ઢેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછો 43 ગ્રેડનો સિમેન્ટ વાપરવાનો રહેશે. રેતી. રેતી IS 383માં દર્શાવેલા ધોરણો પ્રમાણેની જોઈશે. રેતી ચોખ્ખી, ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થોથી મુક્ત હોવી જોઈશે. રેતી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 480 ચાળણીમાંથી પસાર થવી જોઈએ. કપચી એટલે કે મેટલ્સ. પથ્થરની મેટલની સાઇઝ 40થી 50 mmની જોઈશે. મેટલ સખત તથા ચોખ્ખી હોવી જોઈએ. તે કાર્બનિક પદાર્થો, શેલ, આલ્કલી, માટીના ઢેફા વગેરેથી મુક્ત હોવી જોઈએ. પાણી એટલે કે બાંધકામમાં તથા ક્યોરિંગ માટે વાપરવાનું પાણી ચોખ્ખું તેમજ પીવાલાયક હોવું જોઈએ. પાણી એસિડિક કે આલ્કલાઇન પદાર્થોથી મુક્ત હોવું જોઈશે. મિશ્રણ એટલે કે મિક્સિંગ.
હાથ વડે મિશ્રણ. કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ જલાભેદ્ય કોન્ક્રીટની સપાટી કે સ્ટીલની પ્લેટ ઉપર કરવાનું રહેશે. આ ઘટકોને માપ પેટીઓ વડે માપવાના રહેશે. સૌપ્રથમ જલાભેદ્ય પ્લેટફોર્મ ઉપર મેટલના જથ્થાનો ચટ્ટો કરવાનો રહેશે. તેની બાજુમાં 4 ભાગ રેતીને 1 ભાગ સિમેન્ટને સૂકી સ્થિતિમાં ભેગા કરી પાવડા વડે 3 વાર ખાંપીને બરાબર મિશ્રણ કરવાનું રહેશે. આ સિમેન્ટ રેતીના મિશ્રણને મેટલ ઉપર પાથરીને તેને 3 વાર ખાંપીને બરાબર મિશ્રણ કરવાનું રહેશે. ત્યારબાદ ઢગલાની વચમાં ખાડો કરી તેમાં જરૂરિયાત મુજબનું પાણી ધીરે ધીરે રેડીને મિશ્રણને પાવડા વડે ઉપર તળે ખાંપીને એક સૂત્રતાવાળું કરવાનું રહેશે. મશીન વડે મિશ્રણ. તો કે મશીન વડે મિશ્રણ કઈ રીતે કરવાનું છે તે જોઈએ. જો કામનો રાશિ વધારે હોય તો કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ મશીન વડે કરવાનું રહેશે. સૌપ્રથમ મિક્સરને પાણીથી બરાબર સાફ કરવાનું રહેશે. ત્યારબાદ ડ્રમમાં માપ પ્રમાણેની મેટલ, સિમેન્ટ અને રેતી નાખીને 3-4 આંટા ફેરવવાનું રહેશે. કોન્ક્રીટને પાથરવાનું કામ. તો પાયામાં કોન્ક્રીટ પાથરતા પહેલાં પાયાના તળિયાને ટીપીને સમતલ કરવાનું રહેશે. ત્યારબાદ તળિયાને પાણીથી ભીંજવવાનું રહેશે. ત્યાર પછી કોન્ક્રીટના મિશ્રણને 15 સેન્ટીમીટરના સ્તરોમાં પાથરવાનો રહેશે. કોન્ક્રીટના દરેક થરની બરાબર કૂટાઈ કરવાની રહેશે. કોન્ક્રીટને ટીપવાનું કામ 30 મિનિટ કરતાં ઓછા સમયમાં કરવાનું રહેશે. ક્યોરિંગ કરવું એટલે કે કોન્ક્રીટનું ફિનિશિંગ કર્યા બાદ 1 કલાક પછી કોન્ક્રીટની સપાટી કંટાન કે શણની ભીની થેલીઓ વડે ઢાંકવાની રહેશે. કોન્ક્રીટ કામનું પાણી છાંટીને ઓછામાં ઓછું 10 દિવસ સુધી ક્યોરિંગ કરવાનું રહેશે. માપણી અને દર. મેઝરમેન્ટ એન્ડ રેટ. કોન્ક્રીટના માપ ડ્રોઈંગમાં દર્શાવ્યા પ્રમાણે અથવા એન્જિનિયરની સૂચના પ્રમાણે લેવાશે. કોન્ક્રીટ કામની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનું માપ લઈ તેને ઘન મીટરમાં માપવાનું રહેશે. આ આઇટમના દરમાં પાયામાંથી પાણી દૂર કરવું, ખૈયોની બાજુઓ ધસી પડતી અટકાવવા માટે ટિમ્બરિંગનો ખર્ચ, કૂટાઈ, ક્યોરિંગ વગેરેના ખર્ચનો સમાવેશ થઈ જાય છે. સિમેન્ટ મોર્ટાર બનાવો. સિમેન્ટ મોર્ટાર 1:6ના પ્રમાણવાળો એટલે કે કદથી 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ રેતી વાપરવાનો રહેશે. જલાભેદ્ય પ્લેટફોર્મ ઉપર 6 ભાગ રેતી પાથરી તેમાં 1 ભાગ સિમેન્ટ ઉમેરી બરાબર સૂકું મિશ્રણ તૈયાર કરવાનું રહેશે. આ મિશ્રણમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરી તેને 3 વાર ખાપીને લુગડી જેવું બનાવવાનું રહેશે. તૈયાર કરેલા કોલને અડધા કલાક કરતાં ઓછા સમયમાં વાપરી નાખવાનો રહેશે. એટલે કે આ જે મિશ્રણ હોય એની પણ ટાઈમ લિમિટેશન હોય છે. સ્પેસિફિકેશનમાં એ ટાઈમ લિમિટેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે જે મિશ્રણ છે એને આટલા કલાકની અંદર વાપરવાનું રહેશે, અધરવાઇઝ એની બાઇન્ડિંગ પ્રોપર્ટીને નુકસાન થયેલું હોય છે. ઈંટોનું ચળતર કામ એટલે કે મેશનરી વર્ક. જ્યાં નિર્દેશ કરવામાં આવ્યો ન હોય ત્યાં ચળતર કામ ઇંગ્લિશ બોન્ડમાં કરવાનું રહેશે. ચણતરમાં વાપરવાની ઈંટો ઓછામાં ઓછી 12 કલાક સુધી પાણીમાં પલાળવાની રહેશે. બધા સ્તરો ક્ષૈતિજ, લાઇન લેવલ તેમજ ઓળંબામાં રાખવાના રહેશે. ઢોળવાનું કામ એટલે કે વ્હાઇટ વોશિંગ. જે દિવાલોને ઢોળવાની હોય તેમને પ્રથમ બરાબર સાફ કરવાની રહેશે. ત્યારબાદ દિવાલોને પાણીથી ધોઈને ચોખ્ખી કરવાની રહેશે. IS 712 પ્રમાણેનો ક્લાસ C કડી ચૂનો ટબમાં પલાળી પાણી વડે બુજાવવાનો રહેશે. ચૂનાના મિશ્રણને જાડા કપડાથી ગાળવાનું રહેશે. 15 લિટરે 100 ગ્રામના દરે ફેવિકોલ અથવા સરેસ ઉમેરવાનો રહેશે. કેટલા લિટરે એમાં કેટલું ફેવિકોલ અને સરેસ ઉમેરવાનું છે તેનો પણ સ્પેસિફિકેશનમાં સમાવેશ થાય છે. ચૂનાને શણના બ્રશ વડે 3 હાથમાં મારવાનો રહેશે. ચૂનાનો પહેલો હાથ માર્યા પછી તે સુકાઈ જાય પછી બીજો હાથ મારવાનો રહેશે. ત્રીજો હાથ એવી રીતે મારવાનો રહેશે કે જેથી અંતિમ સપાટી ધબ્બા વગરની અને એક સરખી જાંયવાળી બને. એટલે કે કલર કામ વગેરે કઈ રીતે કરવાનું છે, કેટલા હાથ મારવાના છે તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ વિશિષ્ટ વિવરણમાં કરેલો હોય છે. ફરસબંધી કે અન્ય સપાટી પર પડેલા ચૂનાના ડાઘ સાફ કરવાના રહેશે. ઢોળવાના કામને ચોરસ મીટરમાં માપવામાં આવશે. IS 1200 મુજબ કપાટ કરવામાં આવશે. ફિટિંગ અને ફાસ્ટનિંગ એટલે કે એમાં જે ફર્નિચર આઇટમ છે એમાં કયા ફિટિંગ્સ અને ફાસ્ટનિંગનો ઉપયોગ કરવામાં આવે છે તેનો પણ વિશિષ્ટ વિવરણમાં સમાવેશ થાય છે. બારી બારણા માટે બંને બાજુએ હેન્ડલ, આલ્ટ્રોપ, અંદરની બાજુએ તારી, નીચાગ્રા, હૂક, બોલ્ટ, ટાવર, બોલ્ટ વગેરે મંજૂર કરેલા ગુણવત્તા, સાઇઝ અને કંપનીના જ લગાવવાના રહેશે. આ બધા ફિટિંગ અને ફાસ્ટનિંગ નિર્દેશ કર્યા મુજબ લોખંડ કે પિત્તળના હોવા જોઈએ. સ્ક્રૂ લગાડતા પહેલાં તેલમાં બોળીને લાકડામાં કાણા પાડીને લગાવવાના રહેશે.
સ્પેસિફિકેશનનો વિશિષ્ટ વિવરણોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તે લખવાના સિદ્ધાંતો, તેનો હેતુ, ઉપયોગ, સ્પેસિફિકેશનો શું છે વગેરેનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે આ ટોપિક રિલેટેડ આપણે ઘણા પ્રશ્નોની ચર્ચા કરીશું. જેમ કે સ્પેસિફિકેશનના પ્રકાર જણાવો. તો એમાં સામાન્ય સ્પેસિફિકેશન એટલે કે બ્રીફ સ્પેસિફિકેશન અને વિગતવાર એટલે કે ડિટેલ સ્પેસિફિકેશન. સામાન્ય સ્પેસિફિકેશન છે જે કાયદાકીય રીતે મંજૂર નથી અને વિગતવાર સ્પેસિફિકેશનો કાયદાની રીતે મંજૂર હોય છે. સિમેન્ટ કેવી વાપરવી જોઈએ? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 269 પ્રમાણેનો ઢેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછો 43 ગ્રેડનો સિમેન્ટ વાપરવા જોઈએ. આ જનરલ સ્પેસિફિકેશન છે. સારાંશ. વિશિષ્ટ વિવરણની અગત્યતા એટલે કે સ્પેસિફિકેશનની અગત્યતા શું છે, એના હેતુ એટલે કે ઇમ્પોર્ટન્સ શું છે, એના પ્રકાર, વિશિષ્ટ વિવરણ લખવાના સિદ્ધાંતો એટલે કે વિશિષ્ટ વિવરણ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે દરેક બાબતનો આમાં ઉલ્લેખ છે. વિગતવાર વિશિષ્ટ વિવરણના નમૂના વગેરે બાબતોનો આપણે આ લેસનમાં અભ્યાસ કર્યો. સ્કિલ. લેસનના અંતે તાલીમાર્થી વિશિષ્ટ વિવરણોની અગત્યતા, પ્રકાર, સિદ્ધાંતો તેમજ તે કઈ રીતે બનાવશે, સમજશે તેમજ લખશે તે દરેક બાબતો શીખશે. આ સેશનમાં આપ સૌએ જે સહકાર આપ્યો એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.